રાજ્ય સરકાર દ્વારા શિક્ષણનું સ્તર વધારવા અનેકવિધ પ્રયાસો કરી દર વર્ષે શાળા પ્રવેશોત્સવ, ગુણોત્સવ જેવા કાર્યક્રમો કરવામાં આવે છે, પરંતુ તે નામ પૂરતા જ કરાતા હોય તેવું તમને આ દ્રશ્યો પરથી સ્પષ્ટ માલુમ પડશે. રાધનપુર તાલુકાના પ્રેમનગર ગામે આવેલ સરકારી પ્રાથમિક શાળામાં ધોરણ 1 થી 9 કાર્યરત છે, જેમાં 300 જેટલા અલગ અલગ ધોરણના વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. પરંતુ વર્ષ 2016 આસપાસ શાળાના 5માંથી 3 ઓરડા જર્જરિત થતા એના 3 જેટલા ઓરડા પાડી દેવામાં આવ્યા હતા. જે વાતને આજે 8 વર્ષ જેટલો સમય થયો હોવા છતાં આ શાળાના વર્ગખંડો ન બનતા આ શાળાના વિદ્યાર્થીઓને શાળાના કમ્પાઉન્ડમાં ખુલ્લા આસમાન નીચે બેસાડી અભ્યાસ કરાવવાની ફરજ પડી રહી છે. ત્યારે નવા ઓરડા બનાવવા શાળાના પ્રશાસન દ્વારા અનેકવાર શાળા માટે મંજૂરી માંગવામાં આવી છે, પરંતુ આજ દિન સુધી નવીન ઓરડા નથી બન્યા, જેથી વિદ્યાર્થીઓ મજબૂરીમાં ભર શિયાળામાં ખુલ્લામાં બેસી અભ્યાસ કરવા માટે મજબૂર બન્યા છે. બાળકોને ઠંડીને લઈને અનેક મુશ્કેલીઓનો પણ સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે છેલ્લા 8 વર્ષથી આ પ્રાથમિક શાળાના બાળકો ત્રણેય ઋતુ એટલે કે શિયાળો, ઉનાળો અને ચોમાસામાં આ જ પ્રમાણે ખુલ્લા મેદાનમાં જ અભ્યાસ મેળવી રહ્યા છે. શાળામાં અભ્યાસ કરતા શિક્ષકોને પણ ઓરડાની ઘટ હોવાથી માત્ર શાળામાં જ 2 જ ઓરડા હોવાથી 2 પાળીમાં અભ્યાસ કરવાની ફરજ પડી રહી છે, જેમાં એકસાથે 9 વર્ગના વિદ્યાર્થીઓને ભણાવવામાં પણ ભારે મુશ્કેલી પડી રહી છે. અને શિયાળામાં, ઉનાળામાં અને ચોમાસામાં વિદ્યાર્થીઓને ક્યાં બેસાડવા તેની અવઢવ ઊભી થાય છે. છતાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. નવાઈની વાત તો એ છે કે શાળાના કમ્પાઉન્ડમાં આવેલ મધ્યાહન ભોજનની પણ યોગ્ય સુવિધા ન હોવાથી તેઓને ખુલ્લામાં જ બેસાડી ભોજન આપવાની ફરજ પડી છે. બીજી બાજુ છેલ્લા 8 વર્ષથી આ સ્થિતિમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે શાળાની ફરતે સ્વરક્ષણ દિવાલનો અભાવ છે, જેથી જ્યાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરે એની પાછળના ભાગે રખડતા ઢોરનો પણ અડીંગો જોવા મળે છે. તો કોઈ ઢોર ક્યારેક લડતા તાર તોડી અંદર આવી જાય તો બાળકોના જીવ પણ જોખમમાં મુકાઈ શકે છે.